આજરોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ધોળકા શહેરમાં સરસ્વતી કન્યા વિદ્યાલય કલીકુંડમાં તેમજ ખેડા રોડ નવા સ્વામિનારાયણ મંદિર BAPSમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આવતીકાલે 75માં જન્મદિવસ નિમિત્તે તેમના પ્રેરણાદાયી નેતૃત્વમાં ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા ઉજવવા સાથે સાર્વત્રિક રક્તદાનનો વિશ્વ વિક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડમાં સ્થાપિત થવા જઈ રહ્યો છે। ત્યારે ગુજરાત સરકાર દ્વારા તેમજ ભારતીય જનતા પાર્ટીના ધોળકા વિધાનસભાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના વરદ હસ્તે સ્વૈચ્છિક મહારક્તદાન શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ દાવડા, મહામંત્રી નવદીપસિંહ ડોંડિયા, ધોળકા શહેર સંગઠન પ્રમુખ સુનિલભાઈ ડી પટેલ તથા તેમની ટીમ, તાલુકા સંગઠન પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર તથા તેમની ટીમ તથા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા તથા તેમની ટીમ, વિદ્યા પ્રચાર મંડળના પ્રમુખ મૃગેશભાઈ મોદી તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ આગેવાન ઉપસ્થિત રહી તેઓ દ્વારા સ્વૈચ્છિક મહારક્તદાન કરવા, ઇન્ડિયન રેડક્રોસ તથા સંસ્થામાં બ્લડ ડોનેટ કરાવવા આયોજન હાથ ધરાયું, જેમાં ગુજરાત તેમજ દેશભરમાં અકાળે એક્સિડન્ટ થતા આકસ્મિક સંજોગોમાં જે દર્દીઓને લોહીના કારણે પોતાનો જીવ ગુમાવવો પડતો હતો તેવા કોઈપણ મનુષ્ય કે દર્દીઓને હવે પછી મૃત્યુના નીપજે અને કોઈપણ સામાન્ય માણસને લોહીના કારણે આમ તેમ ભટકવું ન પડે તે અનુસંધાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતભરમાં 1 લાખ બ્લડ બોટલો કલેક્ટ કરી સામાન્ય પ્રજાને મદદરૂપ બની તેમના જીવ બચાવવા માટે આયોજન કરવામાં આવેલ છે। જેમાં આ મહા સેવા કાર્યમાં આજરોજ ધોળકા શહેરમાં સ્વૈચ્છિક મહારક્તદાનમાં 3000થી પણ વધારે યુવાનો, બહેનો, માતાઓ તેમજ વડીલોએ રક્તદાન કરી સમાજ પ્રત્યે અને દર્દીઓ પ્રત્યે દેશપ્રેમની ભાવના જાગૃત કરી માનવતા માટે અનોખું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે ધોળકા નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અશોકભાઈ મકવાણાએ તથા તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર દ્વારા સુંદર માહિતી પ્રદાન કરેલ। આ સમગ્ર પ્રોગ્રામમાં વિદ્યા પ્રચાર મંડળના મૃગેશભાઈ મોદી તથા તેમની સમગ્ર ટીમનું યોગદાન સરાહનીય રહ્યું। પ્રજ્ઞેશ, ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન વિક્રમસિંહ મંડોરા, ભારતીય જનતા પાર્ટીના મીડિયા સેલના પ્રમુખ કનુભાઈ પરમાર, કારોબારી ચેરમેન કિંજલબેન જોશી તથા સ્વામિનારાયણ મંદિરના મહંત તથા અગ્રણી BP દાવડા સ્કૂલના સરસ્વતીના પ્રિન્સિપાલ દીપેશભાઈ મિસ્ત્રી તથા સમગ્ર મેનેજમેન્ટના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। તેઓની અથાગ મહેનતના કારણે ધોળકા શહેર તથા તાલુકામાંથી ઓછામાં ઓછી 5000 બ્લડ યુનિટ ભેગી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવેલ, તે માટે તેઓ એક સખત પરિશ્રમ કરવા માટે આવેલ, જેથી તેમના અનુસંધાને ગુજરાતભરમાં ધોળકાનું નામ પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રીના મુખ્ય સર્વોચ્ચ રહે અને પ્રધાનમંત્રીના માદરે વતન ગુજરાતમાંથી ભારત વર્ષના તથા દુનિયાના દેશોમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તરફથી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્શાવવા તથા ગુજરાતને સર્વશ્રેષ્ઠ માનવતાલક્ષી ભગીરથ કાર્યમાં પ્રથમ નંબરે મળે અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતનનું નામ સામાજિક સેવાઓમાં મોખરે રહે અને અનુસંધાને ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ખભેથી ખભો મિલાવી નાના બાળકોને થતા થેલેસેમિયા રોગથી પીડાતા બાળકોને લોહીની અછત છે તે પૂર્ણ કરી દેશનું યુવાધન તેમજ બાળધનને બચાવવા માટે સમગ્ર ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી બ્લડ કેમ્પોનું આયોજન કરી રહ્યા છે અને પોતાની આગવી ઓળખાણ ઉત્પન્ન કરવા માટે નરેન્દ્રભાઈ મોદીના વિશ્વભરમાં 75મા જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવવા માટે ગુજરાતમાં ઠેર ઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે। DT ન્યૂઝ 24 લાઈવ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। પ્રોગ્રામ વિશે આજે ધોળકા તાલુકા અને શહેરના સંયુક્ત ઉપક્રમે અને અન્ય સંગઠનોની સાથે ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75મા જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન શિબિર સ્વૈચ્છિક રક્તદાનનો કાર્યક્રમ આજે ધોળકા તાલુકાના સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાઈ રહ્યો છે। એની અંદર ધોળકા તાલુકો, શહેર, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના અનેક કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરી અને અત્યારે સુધીમાં 4 થી 5 કલાક સુધીમાં લગભગ 2100 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કરી ચૂક્યા છીએ અને સાંજ સુધીમાં અમે અમારા ટાર્ગેટ પ્રમાણે 5000 રક્તદાનના યુનિટ એકત્રિત કરી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને એમના જન્મદિવસ નિમિત્તે
બે ટીમના ભેટ સ્વરૂપે 5000 બોટલો રક્તદાનની ભેટ કરશું. એ આખા તાલુકા ભાજપના સૌ આગેવાન કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી અને ખૂબ પ્રવાસ કરી સૌ કાર્યકર્તાઓની મહેનતનો આ પરિણામ છે. પરિણામને રૂપે આજના બ્લડ ડોનેશન કેમ્પની અંદર ખૂબ ઉત્સાહપૂર્વક સૌ ભાગ લઈ રહ્યા છે અને સાંજ સુધીમાં અમે અમારો ટાર્ગેટ પૂરો કરી લીધો. આદરણીય નરેન્દ્રભાઈ મોદી આ દેશના યશસ્વી વડાપ્રધાન કે જેમણે દેશ આખા વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ ઊભી કરી છે. એમના 75મા જન્મદિવસે ધોળકા મુકામે મહા રક્તદાન કેમ્પ યોજાઈ રહ્યો છે. સવારથી સરસ્વતી સ્કૂલ કલીકુંડ અને BAPS મંદિર મીઠીકુઈ બંને જગ્યાએ ખૂબ ઉત્સાહભેર આજે રક્તદાન થઈ રહ્યું છે. યુવાઓ, માતાઓ, બહેનો, સરકારી સૌ સ્ટાફ મિત્રો બધા જ પોતાની સ્વેચ્છાએ આજે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 2000 ઉપર રક્તદાતાઓએ ડોનેટ કર્યું છે અને મારું માનવું છે ત્યાં સુધી સાંજ સુધીમાં ગુજરાતમાં ધોળકા સેન્ટર એક આગવો રેકોર્ડ ઉભો કરશે અને યશસ્વી વડાપ્રધાનનું જે વિકસિત ભારતનું સપનું છે એને સાકાર કરવા ધોળકા ખૂબ ખંતથી કામ કરી રહ્યું છે. સૌ દાતાઓને, આયોજકોને ધોળકા નગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે શુભેચ્છા પાઠવું છું. અસ્તુ ભારત માતા કી જય. આજે જે અહીંયા બ્લડ ડોનેટનો પ્રોગ્રામ છે એના અનુસંધાને આજે જે બોટલો જમા થાય એ ઇન્ડિયન રેડ ક્રોસ તરફથી જમા કરવામાં આવે. હવે આ જે બ્લડ કોના ઉપયોગમાં આવશે એના વિશે ટૂંકમાં માહિતી આપશો. ગુજરાતનો કોઈ પણ નાગરિકને જ્યારે પણ જરૂર પડી છે, આ શહેરના કોઈ પણ નાગરિકને, આ વિધાનસભાના કોઈ પણ નાગરિકને જરૂર પડી છે, ગુજરાતના કોઈ પણ સ્થળે જ્યારે ડોનેશનની જરૂર પડે તો અમે ભલામણ કરીએ છીએ અને તરત જ આપણને મળી જાય છે. માનવ જીવન માટે લોહી છે નાગરિકોને